જય કિસાન ખેડૂત મિત્રો, ઈયળ મારવા માટે આપણે જે સંશોધન કર્યું છે અને જે રિઝલ્ટ આવ્યું છે ખેડૂતો લગી એ વાત પૂગે. આપણે શું કરવાનું છે કે આપણા પાકમાં જે ઈયળ આવી હોય તેને આપણે વીણવાની છે. કેટલી વીણવાની છે? તો અંદાજે 500 ગ્રામ આજુબાજુ જેટલી પ્રકારની ઈયળ હોય એટલી વીણવાની છે. પછી કાંઈ બીવાનું નથી અને મિક્સરમાં નાખી દેવાની છે. એટલે માની લ્યો કે એક પ્રકારની ઈયળ હોય, 500 ગ્રામ આપણે લીધી હોય તેમાં 500 ગ્રામ પાણી ઉમેરવાનું, એટલે 1 લીટર જેવું થાય. આને મિક્સરમાં ક્રેશ કરવાનું. ક્રેશ કરી અને એનો જે રસ હોય ને એને મસ્ત ગરણીથી ગાળી લેવાનો છે. અને ગાળી લીધા બાદ આજે 1 લીટર આપણે દ્રાવણ મળ્યું. હવે આ હે ને પંપમાં 100 ml નાખી અને 10 પંપની મસ્ત દવા બની ગઈ છે. હવે આને તમે એ ઈયળ ઉપર સ્પ્રે કરશો ને એટલે એ ઈયળને મારવાવાળા બેક્ટેરિયા ડેવલપ થઈ તમામ ઈયળનો વિનાશ ખેડૂત પોતે જાતે કરી શકે એવો આપણે આ ખતરાઓ એકદમ સફળ ગયો છે. તો જાજા ખેડૂત લગી આ વાત પૂગે અને બિલકુલ મારે એને મારવામાં કોઈ પાપ નથી હોતું. અને બજારમાંથી આપણે જે ઝેર લઈએ છીએ એ ઝેર છાંટી તો એ જે આપણે ખાવામાં એ આહારને લઈએ ત્યારે હાનિકારક થતો હોય. અને ઈયળને તો આપણે આમે મારીએ છીએ જંતુનાશકથી. એથી કરી અને એ ઈયળ જ હોય એને જ મારી અને એનો જો સ્પ્રે કરવામાં આવે તો એમાં એટલી બધી બીમારી આવતી હોય કે એની પેઢીઓ પાછી સાફ થઈ જાય, નવી ડેવલપ ન થાય. આવું ઉત્તમ પ્રકારનું રિઝલ્ટ ખેડૂત જાતે પોતે કરી શકે. અને હું કોઈ માનવાનું નથી, પણ તમારે તમારી વાડી ઉપર આનો અખતરો કરવાનો છે, આનું રિઝલ્ટ લેવાનું છે. 250 ગ્રામ અંદાજે એ લઈને તમે અખતરો કરજો, બરાબર. ખાલી 1-2 પંપ બનાવીને અખત કરજો, એ રિઝલ્ટ મળશે. તો ખેડૂત લગી આ વાત પૂગે તો બધા શેર કરવા વિનંતી. જય હિન્દ, જય કિસાન.